એમની ઉંમર પછી પણ એક આપણને શરમાવે છે કે આટલી મોટી મેદની જો સવારે હતી અને અત્યારે નથી, એ આપણા માટે એક દુઃખદ કહેવાય. કેમ કે જો પૂજ્ય બાવજી શ્રી આટલી ઉંમરે પણ જો અહીંયા ઉપસ્થિત રહ્યા તો કથા સાંભળવી આવી અને ગયા પછી પણ અત્યારે નથી આવ્યા, એ ભક્તિનો રસ છે કે જેને જેમાં દિલ હોય ને એ થાય. કથા તો સાંભળીશું, જમીશું, ફરીશું અને સોજે પાછા આવીશું, પણ રાત્રે તો ઉજાગરો કરવાનો હતો. સારું છે ભલે અત્યારે નથી આવ્યા તો કાલે સવારે વહેલા આવે એવા આજુબાજુ વાળા એમને કહી દેજો. પૂજ્ય બાવજીના આશીર્વાદ શ્રી બિરજુ ભગત ને આપશે. બિરજુ ભગત માટે મારી પાસે કોઈ શબ્દો જ નથી, કેમ કે 2006માં જ્યારે જાજરી માતા મંદિરના લાભાર્થે એક સ્વપ્ન હતું કે કંઈક ભાગવત કથા, કંઈક કથા કરવી. કેમ કે કથા કરાવવાનો રંગ માએ ક્યાંથી લગાવ્યો મને પણ ખબર નથી, પણ 1986 થી સંતુ મહારાજની કથા કરી માં જાજરી મંદિરના લાભાર્થે રૂપાલ ગામમાં, ત્યારથી એવો રંગ લાગ્યો કે માં જાજરી તે ડૂબતો તાળ્યો છે તો તારવા માટે તું બેઠેલી છે, તો માં તું કંઈક શક્તિ આપજે. 1986માં થઈ. 2006માં કાંતિ કાકા બોસ કે જે હુનામના નામે બોસના નામે ઓળખાતા, એમનો સ્વભાવ અને એમની જે શૈલી હતી કે કોઈ પણ કથા મંડપ કદાચ ફેલ ગયો હોય પણ જો કાંતિ બાપાની હાજરી હોય ને તે કથા મંડપમાં એમ નથી લાગતું કે પૈસાની રેલી નહીં, નદીઓ નદીઓ વહી ગઈ હોય એવી મારા કાંતિ બાપાની હતી. આજે એમની જે ખોટ છે માં ભગવતીને પ્રાર્થના કરીએ કે એમના પરિવારમાં આવી જે સંસ્કૃતિ મૂકતા ગયા. અને એ દિવસે પણ જ્યારે દાદા ગયા ને ત્યારે મેં બિરજુ ભગતને કહ્યું હતું, ભલે મારા કરતાં ઉંમરમાં નાના છે પણ જ્ઞાનમાં ખૂબ મોટા છે. મેં એમને જ કહ્યું હતું કે ભઈલા દાદાનો વારસો આપણો પરિવાર જાળવશે અને એમના અધૂરા સપના પૂરા કરશે. એ આજ માય ભગવતીની કૃપાથી આજે પૂરા કર્યા છે અને આજે એમનો 475મો પ્રોગ્રામ અહીંયા માં જાજરી માના ધામમાં થઈ રહ્યો છે. માં જાજરી માને પ્રાર્થના કરીએ એમને ખૂબ ખૂબ શક્તિ આપે અને આવા સુંદર કાર્યક્રમ અહીંયા કરે. બીજું એક તો ખુશીની વાત એ કે બંને ભાઈઓ એ ધંધા નોકરી રોજગારમાં રોકાયેલા છે. આ એમનો ધંધો નથી, ફક્ત માની કૃપા, દાદાની કૃપા અને પૂજ્ય કાંતિ બાપાની કૃપા એમના પર જે ઉતરી છે. એમનો કોઈ ચાર્જ નથી, કોઈ એમની કિંમત નથી, ફક્ત ને ફક્ત ભક્તિનો રંગ દરેકને જગાડવો એવો એમનો ઉદ્દેશ છે. પૂજ્ય હિતેન્દ્રભાઈ પણ પોતે શિક્ષક લાઈનમાં છે, પરફેક્ટ ક્લાસીસ એમના હિંમતનગરમાં ચાલી રહ્યા છે. ઓર્ડિનરી વ્યક્તિઓ નથી કે ચલો ભાઈ આપણે આનાથી આપણો ધંધો ચાલે છે, પણ ભક્તિના રંગમાં રંગાયેલો માણસ એ કંઈ એવું વિચારતો નથી કે હું આચાર્ય છું, ટીચર છું કે ઓફિસર છું. એ તો માના રંગમાં રંગાઈ જાય અને રંગાઈ જાય રંગમાં એમનું ખૂબ રંગેલું ભજન પણ આપણે સાંભળીશું. પણ એ પહેલા પૂજ્ય બાવજીને વિનંતી કરું કે બિરજુ ભગતને સાલથી સન્માન કરે. જય માં, જય માં, જય માં, જય માં ભગવતી, જય માં, જય હો. બાવો બેઠો બીજાને બાવો બનાવે હો, યાદ રાખજો. કાર્તિક કાકાને ખેસોડે તો આજે સંજુભાઈને માનો ખેસ ઉડાડીએ. માં આવીને આવી ભક્તિ બંને ભાઈઓ પાસે કરાવે એવા શુભ આશીર્વાદ આપી. કદાચ સમય સંજોગ નીકળું તો ક્ષમા કરજો. અંબા ભવાની પરંતુ આપ એમના વચ્ચે 9 દિવસ રહેશો. આપ જાણી જશો કે મહારાજ કેટલા સરળ છે સ્વભાવે. અને આગળ આપણે આપણા પ્રોગ્રામનો
દરેક ભાઈ બહેનોને વિનંતી 12 કલાક સુધી પ્રોગ્રામ ચાલશે 12 કલાકમાં કોઈ બ્રેક નહીં અને 12 કલાક સુધી અહીંયાથી માત્ર ભગવાન કન્હૈયાના રામના અને માના અનમોલ હીરા મોતી કે જેની કોઈ કિંમત નથી મીરાબાઈએ 9 લાખો હાર ઠુકરાયો લાખોના મેલ ઠુકરાઈ દીધા એવા અનમોલ હીરા યાદે તમારા વચ્ચે અમે બધા અહીંથી મૂકીશું બાપ અને ઈ રૂપાલ ગામની માલિકો જે પાવન માનવ હોય જે માનવ મીરાબાઈ હોય જે નરસિંહ હોય જેને જેટલી લેવાની તાકાત એ હીરા મોતીને એ હીરા મોતી તમે લઈ લેજો બાપ કારણ કે આવા હીરા મોતી ઝવેરાત કોઈ જગ્યા જ મળે અને સિદ્ધ ભાગ્ય હોય તો જ આપણને મળી શકે બાપ રામાયણમાં પણ કહ્યું છે રામ ભગવાનને ચોપાઈમાં બોલે છે બિન સત્સંગ વિબે ના હોય રામ કૃપા બિન સત્સંગ વિવેક ના હોય રામ વિના સત્સંગ વિવેક ના હોય બાપ અને એ સત્સંગ પણ ક્યારે મળે રામજીની કૃપા હોય તો જ એ સત્સંગ મળે માના આશીર્વાદ હોય તો જ એ સત્સંગ તમને અહીંયા બેસવાનું મન થાય નહીંતર તમે બધા અહીં બેઠા છો અને કેટલા બધા પથારીમાં સુઈ રહ્યા છે બાપ પણ કર્મની વાત છે પ્રારંભની વાત છે અને એટલા માટે માં જાજરીએ તમને અહીંયા બોલાવ્યા છે આજે માના દરબારમાં એવા ગુણલા ગાઈએ અને માના દરબારમાં એવો નાચ નૃત્ય બાપ માના ગુણલા ગાઈને એવો કરીએ બાપ કે માં પણ આનંદમાં આનંદ આવી જાય આપણને પણ આનંદ આવી જાય તો ચલો પ્રોગ્રામની શરૂઆત કરીશું દરેક ભાઈ બહેન પ્રેમથી વિનંતી જેટલો પણ સમય આપ આપી શકો બે હાથથી જ્યાં સુધી થાક ના લાગે આ વાત સાંભળજો મિત્રો ભાઈઓ મારા બહેનો મારા યુવાનો કે જ્યાં સુધી બે હાથથી તાલી પાડવાની જ્યાં સુધી આપણને થાક ના લાગે તો પાછા બેસવાનું 5 મિનિટ અને જ્યારે થાક ઉતરે ફરીથી તાલી પાડવાની પણ 12 વાગ્યા સુધી આ પ્રવૃત્તિ આપણે ચાલુ રાખવાની મારા દરબારમાં બેઠા છે ખૂબ ભાવથી કે બડો બડાઈ ના કરે કે બડો બડાઈ ના કરે ને બડા ના બોલે લો રામ से नाम है कि लागे मारो के माँ झाझरी के नाम की लूट है के माँ झाझरी के नाम की लूट है लूट सके तो लूट ले अंतकाल पछताएगा जब प्राण जाएगा मेरे भाई मेरी बहन अंतकाल पछताएगा जब प्राण जाएगा रे हलो हलो रे हलो हलो रे रूपाल बाजा रे गाता रे हलो हलो रे रूपाल बाजा रे गाता हलो हलो रे रूपाल बाजा रे गाता रे हलो हलो रे रूपाल बाजा रे गाता
માડી ના દર્શન જે કોઈ આવે પલમાં દુઃખ લાગે માડી ના દર્શન જે કોઈ આવે પલમાં દુઃખ લાગે પલમાં દુઃખ લાગે પલમાં દુઃખ લાગે દુખિયાની છે એ દેરી રે પલમાં દુઃખ લાગે દુખિયાની છે એ દેરી રે પલમાં દુઃખ લાગે પલમાં દુઃખ લાગે પલમાં દુઃખ લાગે હાલો 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 ફેરું માતા ગોરીના સામે હાલો 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 વર્ષે 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 માતા ગોરીના માતા ગોરીના વર્ષે વર્ષે માતા ગોરીના પૂરા ભાગ માનો ગુણગાન ગાતા ગાતા પાવન પૂરા ભાગ હાજરી જે કોઈ માના ગુણ લગાવે જીવન સફળ હો જાય જે કોઈ માના ગુણ લગાવે જીવન સફળ હો જાય જે કોઈ માના ગુણ લગાવે જીવન સફળ હો જાય જે કોઈ માના ગુણ લગાવે જીવન સફળ હો જાય ભક્તોની છે એ રખવાલી હાજરે હાજર વાલી ભક્તોની છે એ રખવાલી હાજરે હાજર વાલી હાજરે હાજર વાલી હાજરે હાજર વાલી હાલો 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 દેવો માતા ગોરીના હાલો હાલો દેવો માતા ગોરીના વર્ષે દાદા મારી નામ સદાનો વર્ષે દાદા મારી નામ સદાનો માતા ભાવે માગતા રાખે પૂરી કરે